નમસ્કાર, હું છું દર્શિની દોશી અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં 37 કરોડથી વધુનું પેટ્રોલ ડીઝલ વેચાયું હોવાનો અંદાજ કરી શકાય છે। સામાન્ય દિવસોની સરખામણીમાં વેચાણ 3 ગણું વધ્યું છે અને સંગ્રહખોરી રોકવા કેરબામાં પેટ્રોલ ડીઝલનું વેચાણ નહીં કરાય। અમદાવાદ શહેરમાં સોમવારે અફવાને પગલે પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ પુરાવવા વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી હતી। સવારથી લઈને મોડી રાત સુધી પેટ્રોલ ડીઝલનું વેચાણ ચાલ્યું હતું। કેટલાક પેટ્રોલ પંપો પર તો વહેલી પરોઢ સુધી વેચાણ ચાલુ રહ્યું હતું। આ સ્થિતિમાં અમદાવાદમાં જ્યાં રોજનું સરેરાશ 4 લાખ લીટર પેટ્રોલ અને 8 લાખ લીટર ડીઝલનું વેચાણ થતું હોય છે, ત્યાં સોમવારે અને મંગળવારે 2 દિવસ શહેરમાં અંદાજે 12થી 15 લાખ લીટર પેટ્રોલ અને 20થી 25 લાખ લીટર ડીઝલનું વેચાણ થયું હોવાનો અંદાજે પેટ્રોલ પંપોના માલિકો અને તેમના આંતરિક સર્વેના આધારે જણાવી રહ્યા છે। એટલે કે કહી શકાય કે 2 દિવસમાં અમદાવાદમાં અફવાને પગલે 32 લાખ લીટર પેટ્રોલ ડીઝલનું વેચાણ થઈ ગયું હતું। આમ અફવાને પગલે અમદાવાદમાં 2 દિવસમાં અંદાજે 37 કરોડથી વધુ રૂપિયાનું પેટ્રોલ ડીઝલ વેચાઈ ગયું હતું। ગાંધીનગરના અંત અને નાગરિક પુરવઠા કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડીને લોકોને પેટ્રોલ ડીઝલનું પેનિક બાપિંગ કરવાનું ટાળવાની અપીલ કરી હતી।